સંજયભાઈ કલાકાર, ભીખાભાઈ બુવાજી, ધોણવાજીયા ચૌધરી ના ઘેર. હું માતા એમ બોલે કે કાલ દાડો ઉગડે ચો જતા નહીં, નકર ત્રણ લાશો ઘેર આવશે મને કહેતા નહીં લ્યા. ચૌધરી એવું સમજ્યા કે બુવાજી મજાક કર્યું. સંજય ને અમે બે વાતો કરતા કરતા હું આયા મંદિરે. સંજય જોડે ગાડી નહીં, મારે એવું હતું શટર પટર. કીધું સંજય કોમ કરીએ તો શિયાળો હોય સુઈ જઈએ મંદિરમાં આપણે બે. એટલે સવારમાં હું ઉઠીને ગાંધીનગર જઈ અને તું અમદાવાદ જાજે. કેમ? કારણ કે ઘેર જઈએ એટલે બે બગડે, ઘરવાળાની ઊંઘે બગડે ને એ બગડ્યું. ઊંઘતાય નહીં, ઊંઘવા દેતાય નહીં. એટલે કીધું બે બગડી ના કરતા આપણે બે જ હોય સુઈ જઈએ તો હતું. સંજય એક્સેપ્ટ કરી લીધું કે સુઈ જઈએ. મોબાઈલ તો એ દાડે બંધ રહેતો હતો. સંજયના ફોન આવ્યો કે સંજય ભુવોજી કે અમારા જોડે ઊંઘ્યા. અમારા બેના ખાટલા મંદિરના આગળ હતા. સંજય ફોન આવ્યો કે ભુવાજી વિશાલનો ફોન આવ્યો. કીધું અત્યારે? કે ભુવાજી તમે ના પાડી હતી, અમે ભૂલ કરી. અમે આબુ જવા માટે નીકળ્યા છીએ અને ઇકબાલગઢ ચેકપોસ્ટે ગાડી ઠોકાઈ. 108 આવી, 3 જણને કફન ઓઢાડી દીધો. હું એકલો ખાલી ભવનમાં હું. કીધું યાર તો નાતો પાડીથી શું કરવા જવું પડે? કે હવે જે સમજો એ ભૂલ થઈ ગઈ. તો કાલ જગત વાત મળશે કે ભીખા ભુવાની ચિહર ધૂણવાઈ હતી અને આના ઘરનું પતી ગયું. 3 વખત કફન ફેંકી દઈને ઊભો ના કરું તો મારું નામ માતા ના કહેવાય. લે એ કઈ મર્યું ભાઈ? એ દાડી બોલી હતી કે વાયનો વાયરો અનુકૂળ નહીં આવે. આ જેટલો મરેલો ઊભો કરી બધો અમેરિકા. કારણ રિપલ બેન ડૉક્ટર એવું કીધું કે આ તો બચી જ બરાબર, પણ હાથ કાપવો પડશે. કીધું ડૉક્ટર સાહેબ એક કામ કરો, આ બધું ભેગું કરી અને ટોકા લઈ લો. કે તમે કોણ છો? કીધું હું એમડી હું યાર. એટલે કે ક્યાં સર્વિસ છે? કીધું આપણે ફરતું દવાખાનું. આપણે સ્ટેન્ડ નક્કી નહીં, આપણે ફરતું દવાખાનું. એમડીનું મતલબ થાય માસ્ટર ઓફ ડિગ્રી અને મારો મતલબ થાય માડી. હા ભાઈ, આમ કરીને બતાય કે લ્યા જીવતો તો મરી ગયો તો અત્યારે જો તો યાર ચેહરની જેની ઓળખોણ પડી છે એ તો જલસા જ કરવાના. પણ મન બદલાઈ જાય. હું ચેહર તમને નેની પડવા માંડું તો આલેલું બધું લઈ લેવાની મારી હેડ. એ સિસ્ટમ ભૂલી જાઉં તો દુનિયા મને ભૂલી જાય, અને મને ભૂલી જાય એટલે ખેલ ખતમ. રાજસ્થાનનો રબારી હિન ભાઈ, કેટલા વાગે બુવાજી તારા ઘેર આવ્યા હતા? રાતે 2 વાગે. કોના કાકાને એવું કીધું કે ગુજરાતથી ભૂવો આવ્યો હોય તો ઢોલ ના વગાડતો, અને ઢોલ વાગશે તો તારું બોડું ફાટી જશે અને ભીખા ભુવાના બૈડા ફાટી જશે. યાર મારે ખાવા માટે બજારમાં નીકળ્યા છીએ આપણે? આ એના માટે નીકળ્યા છીએ? ગાડીમાં ભીખા ભુવાએ બેઠે બેઠે એવું કીધું આ ભાઈને, ભાઈ કે ઢોલ ના વગાડી. અને આ ઢોલ વગાડવાવાળાને બિહારી રાખ્યો, એને 500 રૂપિયા આપી દે, એને ઘેર મોકલી દે, અને હવે ઢોલ હું વગાડું. બૈડા ફાળવા વાળા તો પેદા જ નહીં છે યાર. એ તો વાટ જોવામાં હાથ પેઢી જતી રહે.
અને સચિન તો યાર આઉટ ના થાય, એ તો ઓવરો પૂરી થઈ જાય, પણ આઉટ થાય તો સચિન ના કહેવાય. અને સહેજે જો બોલ ઢીલો આવ્યો તો બાઉન્ડ્રી બાર, સિક્સ જ હોય. એ દાડો એવું બોલીને આવી હતી કે કોકનો દેરો 2 મહિને વળગે, કોકનો 6 મહિને વળગે, કોકનો 4 દાડે વળગે, ભીખાની માતા 100 મિનિટમાં વળગશે. અને 7 મિનિટ થવા દઉં તો મારું નામ માતા ના કહેવાય લ્યા. તે પેલું તારી કાચીનું મગજ ફરી જા, ઓયથી જોપરથી જેવું ઓગણ પગ મેલું અને તારી કાચીનું ડમચું ના ફેરવી નાખો તો મારું નામ માતા નહીં. ધણવા નતો બેઠો, ઘઉં નતા, માળાય નથી, ખાલી બમા બમ. તો યાર ભોલેનાથ એવું જ કહે ને, બમ બમ, તો આ બમ બમ જ છે યાર. ફરી ગયું મગજ તારી કાચીનું, એ જ ટાઈમ, એટલા જ વાગે, એ સેકન્ડ, એ જ ટાઈમ. એટલે એનો કાકો એવું બોલ્યો કે ભુવાન પાડી દેવો. કીધું યાર મગજ વગરની આઈટમને બતાવીને લેવાનું હું. કોઈક બુદ્ધિશાળી મોણમાં હું પડ્યો તો કોઈક વળો. આ તો ગોડો હોય યાર, ગોડા મારી શું લઈ, ગોડાને કોઈ શીખવાડે, અને શીખવાડો તો અવળું કરેવાનું રે ના. એટલે ગોડો એમ બોલ્યો કે 1 2 3, 1 2 3. કોના ઘરમાં જો કચરો વાળવા કોઈ રવા દઉં તો મારું નામ ચેર નહીં. બોલ્યા કેટલો જીવ, ત્યાં મરી ગયો તો એ ટાઈગર એમને ના કહેવાય યાર. ઓખમાં કર્કશ આવે અને લોહીમાં ઉકળાટ ના આવે તો વાઘ કહેવો ન કોમ હોય યાર. ભીખાથી કશું ના થાય, હું ચેહર વાઘ હું. અને હું ભીખાની માતા એવું કહું કે દીકરો મું આલે, 77 માતા તારા ઘેર સાચી હોય, વહાણ વટી 77 માતા. તારા ઘેર તિજોરી હોય, તિજોરીની 5 ચાવીઓ ભેગી હોય, SBI બેંકનું સ્ટીકર લગાવેલું હોય કિચન. હું તો ખાલી કહું, મને ખબર નહીં, આ તો બેભાન મંડળનું ડેરું હોય યાર. 228 નંબરની ચાવી લગાવો એટલે મેન દરવાજો તિજોરીનો ખુલે બેન. એ તિજોરી ખોલવી હોય તો નીચે પગ દબાવવું પડે અને હેન્ડલ જોરથી દબાવવું પડે, તાણે તિજોરી ખુલે. આ તિજોરી મી ખોલી, તિજોરી ખોલીને જમણી બાજુ 5 નવી સાડીઓના થપ્પા મારેલા. એમાં 2 વાદળી કલરની હે, એક ગુલાબી કલરની હે, અને એક પિંક કલરની અને એક લીલા કલરની. આ દિવાળી પર લાવી હતી, હું તો ખાલી ગપ્પા મારું, મને ખબર નહીં. એક વખત પહેરી ઇસ્ત્રી કરીને મૂકી દીધી. ઓકે, યુ આર ગોઈંગ નેક્સ્ટ સન્ડે કમિંગ અર્લી ઇવનિંગ. થમ્સઅપ નહીં યાર, ગ્રેજ્યુએટ થયા પછી તોય ના ચાલે તો હોય ચાલે. હું અભ્યાસ જીવનમાં જરૂરી છે, શ્રદ્ધા જીવનમાં જરૂરી છે. અંધશ્રદ્ધામાં ના જીવાય, વેમમાં ના જીવાય. કોઈક બહુ રેસ મારતો હોય એમ ક્યાંક કાલ બતાવી દે, લે આવી જાય યાર, કાલની શું લેવા જ કરે, આવી જાય ને અત્યારે અમે જીવીને શું લેવું, આવી જાય મેં બતાવી દે. કોઈના બાપની તાકાત નથી યાર, તમને કોઈ મારી જાય. કર્મ સિવાય કોઈ મારશે નહીં. કર્મથી મોટી કોઈ માતા નહીં, કર્મથી મોટો કોઈ ગુરુ નહીં. એને એવું પૂછ, નવી દુકાન કરી હે, એમાં ધંધો થતો નહીં. એટલે એનું એવું કહેવું કે 30,000 35,000 રૂપિયાનું કાઉન્ટર હતું, એની જગ્યાએ માતાજી હવે 14,000 રૂપિયા નાવ.
તો ધંધો કરવાનો કે બંધ કરી દેવાનો? તો તિજોરી કોઈ મારે બધું ગોળ ગોળ વાતો હોય. હું એક ગ્રાહકને એક વાત કદી કરતો નહીં. એક અંગા 100 હાથ લેવાનો, 100 હાથ નીકળ્યો. સ્કોર્પિયો, વેરી ગુડ, આનંદ. ગાડી હેડે પાછળ ધુવાળો નીકળે અને લાડી હંગાત હેડે ખીચામ ધુવાળો નીકળે. બૈરું તમારે હંગાત હોય ને તો ના લેવું હોય એ લેવું પડે. કેમ ના કહેવાય ના, અને ના કહે તો ઘેર જઈને રવાય ના. એના કરતા લઈ આલું શું ખોટું? હે, ગમત કરવાની આદત છે એ જવાની નહીં. આશીર્વાદ લે ભાઈ. જે મોટું લોકર હ તિજોરીમાં બેન, એનું લોક હરખું વખાતું નથી. 2 વખત અમુક ખખડાવવું પડે, પછી ચાવી 2 વખત ફેરવવી પડે, ચાણો લોક થાય. સાચું હો બેન? હું તો ખાલી ગપ્પા મારું. એટલે વચ્ચેનું ડ્રોવર ખોલીને મેં ચેક કર્યું. મહાકાળી જવેલર્સ, મહાકાળી જવેલર્સ. સોનીનું પર્સ અંદર એ ડ્રોવરમાં પડ્યું, એની અંદર 4 દાગીના પડે એવું મેં ચેક કરી લીધું બે. સાચું? આ તો આપણે ચોરી કરતા નહીં ને, માલ ચો હોય આપણને ખબર પડી જાય, પણ એ આપણું કોમ નહીં. લે દીકરો હું ચહેરા લે વાતો કરે, મેળ નહીં આવો. પણ હવે એવું કે તને કોઈ દાડો કોઈ માતાજીની અસર થાય? ઓટકાર આવું એમ થઈ જાય કે કોક આવશે પણ આવે નહીં, એવું થઈ જાય. હા, એક ભાઈ હતો એ બેઠો નેચર, એટલે એકદમ એવું બોલ્યો, ઓ બાપા. એટલે બાજુમાં ડોહો હતો એ ખેપવાની હતો કે હાફ કાઢ્યો કે જેમ ત્યાં કે બૂમ પાણી કે ના હું તો ખાલી બેઠો એટલે બોલ્યો. એટલે માણસ ક્યારે શું કરે કોઈ નક્કી નહીં. પણ આત્મહત્યા કરીને કોણ મરી ગયું મને એટલું કે દીકરો નાલું તો મારું નામ ચિહર ના કહેવાય. દવા પીધી હોય, ગળો ટૂંપો ખાધેવો હોય, બળીને મરી ગયું હોય, કૂવામાં પડીને મરી ગયું હોય, તલાવમાં પડીને મરી ગયું હોય. 100 ઘરોના કુટુંબની વાત કરું. તો યાર આપણે એવું તો કોઈ ધૂણ્યા જ નહીં કે કોઈ એમ કે ના ના કે મને પાવર વધારે આવે એટલે મારે 3 ફેઝ થઈ જાય સિંગલ ફેઝમાં. જમણી બાજુની જે ઘરોની લાઈન છે તમારી, એ ટોટલ બેન 5 ઘરોની લાઈન. જૂના વાહમાં જૂનો ઘર, ખડકીવાળો ઘર. ગામડે ગામડે કે આ ભાઈ એવું કે હા માતાજી આપણે 18 કિલો બટાકા આજે દુકાનમાં લાવીને નોખે. શાકભાજીના ભેગા ફુલેવર, ડુંગળી, કોબી, 18 કિલો બટાકા અને 7 કિલો ટોમેટા, 5 કિલો મરચો, 2 કિલો કોથમી લાયો. તો યાર એ હે યાર, ના હું હોય ના હું હોય, પણ તમારે સમજણવાનું જાય ને મારું ગાયેલું ફેર જાય.
11 મહિના અને 14 દાડા થાય અને ત્રણોના ઘેર હારા સમાચાર આવું, ત્રણોના ઘેર દીકરા આલું પછી હું કહું એ કરજો. કાળા રીંગણનું શાક નહીં ખાવાનું, મોગરીનું શાક નહીં ખાવાનું, કપાળમાં ટીલડી નહીં કરવાની, કપાળમાં કંકુનો અથવા પેન્સિલનો ચોરલો કરવાનો, સૂર્યનારાયણને જળ ચડાવવાનું, વચ્ચે જગ્યા રાખો કોઈક આવત હો બહ મેલે યાર. આ તો તમારું થાય, મારું છે ને થાય. અને તમારે તો તમારું એક જ ઘર ચલાવવાનું, મારો જેટલો ચલાવવાનો એ તો જુઓ. હે તમારે એક ચલાવવાનું હોય તો આયડા પાડી દો, અને મારે તો એકલા આયડા હે તો ઊંઘ આવે ના, કશું નોખવી જ નહીં. શું લેવા મારે કોઈ સાંભળવું નહીં. એના 10,000 થાય બેન. મને તો કશી ખબર નહીં. આ ભાઈ હ કયું ગામ ભાઈ? ચરાડ જ્ઞાતિ ઠાકોર. તારા ઘેરથી ને બાળકોનું ઓપરેશન કરાય કેટલો વર્ષ થયો હતો? 11. ભીખા બુઆએ તો ધૂણ્યા વગર ખાલી ગમત કરી હતી કે દીકરો કે દીકરી નાડું તો મારું નામ ચેહર નહીં લે. આ ભાઈ કે બુઆજી ગમત ના કરશો, મારા ઘેરથી ને બાળકોનું ઓપરેશન કરાય 11 વર્ષ થઈ ગયો. કીધું યાર વચ્ચે નીકળી જાય, ના બને વાતમાં દમ નહીં. 4 મહિને મને ભેગો થાય છે એટલે આપણે વાત કરીશું. 4 મહિને આ ભાઈ આવ્યો કે ચહેરમાં મારા ઘેરથી સારા સમાચાર છે. તો કીધું ઓપરેશન નું શું થયું યાર? તો દીકરો કે દીકરીએ મને ખબર નહીં પડતું, એક કામ કર, જે ડૉક્ટરે ઓપરેશન કર્યું હોય એના જોડે જા, એને જઈને એવું કે હું તારા ઉપર કેસ કરું. એ તને 50,000 વાપરવા છે. કેટલા હાલ્યા? 50,000. બોલો. માણસ હાજર ના હોય તેની વાત નહીં કરવી, સર્ટિફિકેટ હોવું જોઈએ. બેબી એક બાબો 4 વર્ષની રમ અને ઇનમાં તો યાર એ ખેલ મારો ચહેરનો. ગાંધીનગર સિવિલની અંદર ડેડ બોડી આપી દીધી હોય, લાશને 4 કલાક થઈ ગયા હોય, પછી સાયન્સ એમ કે ખેલ ખતમ. બોલે ભાઈ તારા બાપને શું થયું હતું? 4 કલાક પછી સંજય મેં ઊભો કર્યો હતો ને કે મરી નહીં ગયો યાર, આ તો કોમામાં જતો રહ્યો તો, દેશી ભાષામાં જીવ તાળવો ચડી ગયો હતો. 1 વર્ષ ને 65 દિવસ દુનિયાની કોઈ તાકાત નહીં મારે લે. 1 વર્ષ ને 65 દિવસ પૂરા થશે, સવારમાં 9 વાગશે, તારો બાપ બીડી પીએ અને 8મી બીડી પીશે જ મરી જશે. કેટલી બીધી એ ચહેર હે યાર. જોરથી ધોરણ ગાદી તૂટી જાય, હાટકોય ભાજી જઈને મકોડાય ગહી જઈને વાતમાં કોઈ ના વળો તો યાર ધોણીને શું કરવાનું? હું એ નહીં. આપણો તો એક જ નિયમ જ, જબ બોલે સો નિહાલ સસરિયાકાલ, ના કેમ થાય. ડૉક્ટર એને કહેવાય કે નસ પકડીને કહી દે કે હૃદયની તકલીફ હોય તો યાર એની દવા લાગુ પડે. એ એક્સરે સોનોગ્રાફી નાન કરાઈ અને ભૂકા કાઢી નાખે અને છેલ્લે દવા હાલે અને કે ફેર ના પડે બીજો જો. બધા તે શું કર્યું યાર? તો આ તો પેલા દર કેવું તું મને ખબર નહીં પડતી, બીજો જો તો ડખાવું લે કર્યા.
એટલે ખાલી મને એટલું કે બોલ કે માતાજીનો પ્રસંગ હતો ને ભાઈ બાજાને લાડવા ચો રજડ્યા, કોણ રિહાઈને જતું રહ્યું? આ કૂતરો ધારે તો મફત આખી ભારતની યાત્રા થાય, પણ તો જોવો જ મને બતાવો. હે તો એક વાતની મને સમજણ નહીં પડતી કે ગામમાં હાથી આવે એટલે બધો એક થઈ જાય, અને આમ તો મેલ્લા વાળો બાજતો હોય. આ મેલ્લાને તો પેલો મેલ્લામાં આવ્યો ને તો કાકા કુ અને જોરથી પૂછે ફુવા ફુવા, એટલે આપણે ટેન્શનમાં એ કાકાને બોલાવું. અમે જતા એક ભાઈની હારીમાં આખા ગામનો કૂતરો કરાવડ કર્યું, ફુવા ફુવા. હા કોઈ વાંધો નહીં, હા આશીર્વાદ.